આજથી સીબીએસઈ ધોરણ 10 અને 12 ની પરીક્ષા દેશભરમાં 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી મોનિટરિંગ થશે। અમદાવાદમાં 21 કેન્દ્ર પર 14,281 વિદ્યાર્થી પરીક્ષા આપશે। સુરતમાં ધોરણ 10 અને 12 ના 15,000 પરીક્ષાર્થીઓ છે। આ સિવાય રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 4,225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। तो આજથી સીબીએસઈ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, જેમાં 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ 204 જેટલા વિષયોમાં પરીક્ષા આપશે। દેશભરમાં પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતિ ન ઊભી થાય તેને લઈને સીબીએસઈ દ્વારા નવી સીસીટીવી પોલિસી અપનાવવામાં આવી છે। સીબીએસઈ પરીક્ષા કેન્દ્ર પર 240 વિદ્યાર્થીઓ અથવા 10 ક્લાસરૂમ વચ્ચે સીસીટીવી મોનિટરિંગ ઓફિસર મૂકવામાં આવ્યા છે, જેમના દ્વારા વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવશે। આ સીસીટીવી રેકોર્ડિંગને આશરે 2 મહિના સુધી રાખવામાં આવશે। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 48 કેન્દ્ર પર ધોરણ 10 ના 2,602 અને ધોરણ 12 ના 1,623 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। તો અમદાવાદમાં ધોરણ 10 અને 12 ના કુલ 14,281 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેમાં ધોરણ 10 ના 7,909 અને ધોરણ 12 ના 6,372 વિદ્યાર્થીઓ સામેલ છે। અમદાવાદના 21 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની છે। સ્થળ સંચાલક સહિતના એલર્ટ રહેશે અને પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે। તો પરીક્ષાની આ છેલ્લી ઘડી છે અને વિદ્યાર્થીઓ પણ સજ્જ છે। અમદાવાદમાં 21 કેન્દ્ર પર પરીક્ષા યોજાવાની છે, જેને લઈને ગેરરીતિ અટકાવવા સીબીએસઈ પણ સજ્જ છે। સીસીટીવીની નવી પોલિસી અપનાવવામાં આવશે અને દરેક જે વર્ગખંડ છે તેમાં ઓફિસર પણ નીમવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય। રાજકોટ સુરેન્દ્રનગરમાં 4,225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને આજથી સીબીએસઈ ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે। દેશભરમાં 44 લાખ વિદ્યાર્થીઓ છે કે જે પરીક્ષા આપવાના છે અને વિદ્યાર્થીઓ પણ સજ્જ છે અને સાથે સાથે જે શિક્ષણ ક્ષેત્રનો વિભાગ છે તે પણ સજ્જ છે। કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનાથી સીસીટીવીનું મોનિટરિંગ કરવામાં આવશે। દરેક જે વર્ગખંડ છે તેમાં ઓફિસર પણ નીમવામાં આવશે તેવી વિગતો મળી રહી છે। આપને જણાવી દઈએ કે જ્યાં સુરતમાં ધોરણ 10 અને 12 ના 15,000 પરીક્ષાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે, સુરતમાં પણ જે વિવિધ પરીક્ષા કેન્દ્રો છે તેમાં ખાસ સીસીટીવીની મદદથી મોનિટરિંગ કરવામાં આવશે। અમદાવાદમાં 21 કેન્દ્ર પર 14,281 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે। સુરતમાં ધોરણ 10 અને 12 ના 15,000 પરીક્ષાર્થીઓ છે। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 4,225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। હવેથી તમામ પરીક્ષા કેન્દ્રો છે ત્યાં સીસીટીવીથી ખાસ મોનિટરિંગ કરવામાં આવશે, જેથી કરીને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય। તો દેશમાં 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ 204 જેટલા વિષયોમાં પરીક્ષા આપશે। તો આખરે અમદાવાદમાં કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, અમદાવાદના કેન્દ્રો પર કઈ રીતની વ્યવસ્થા છે, અમારા સંવાદદાતા હરીન માત્રાભાડિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હરીન, પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતિ ન થાય તેને લઈને કેન્દ્ર ઉપર કઈ પ્રકારની સલામતી અને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? બિલકુલ, પહેલા હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે છે ક્લાસરૂમમાં તમામ જે વિદ્યાર્થીઓ છે તેને એન્ટ્રી આપી દેવામાં આવી છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ગેટ ઉપર છે પહેલા તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમની પાસે ડિજિટલ વોચ અથવા તો અન્ય જે પ્રતિબંધિત વસ્તુઓ છે તે છે કે કેમ તેની અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે। અમદાવાદના અંદાજિત 14,000 જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવાના છે અને સમગ્ર રાજ્યમાં 50,000થી વધારે જ્યારે દેશના 42 લાખ વિદ્યાર્થીઓ છે આજે સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપશે। પહેલીવાર એવું સિસ્ટમ સામે આવ્યું છે કે જે 240 વિદ્યાર્થી દીઠ એક અધિકારીને સીસીટીવી મોનિટરિંગની જવાબદારી સોંપવામાં આવી છે અને અત્યારે 9 વાગ્યાથી છે આ એન્ટ્રી તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને આપવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે રીતે બોર્ડની પરીક્ષા છે ખૂબ જ મહત્વની આ પરીક્ષા માનવામાં આવતી છે। હું દ્રશ્યો આ ફરીથી બતાવવા માંગીશ કે અહીં જે છે તે ચેકિંગ કરવામાં આવશે અને ત્યારબાદ તેમની એન્ટ્રી છે તે અહીંથી આપવામાં આવે છે। અલગ અલગ જે રીતે વિદ્યાર્થીની અને વિદ્યાર્થી બંને છે તેમની એન્ટ્રી આપવામાં આવે છે। વિદ્યાર્થીની સાથે વાત કરશું, શું કહેશો, કેવી તૈયારી અને આજ પહેલું પેપર છે? બસ સારી છે તૈયારી, થોડા કોન્ફિડન્સ જોઈએ છે કે અંદર ફર્સ્ટ ટાઈમ આપીએ છીએ બોર્ડનું એક્ઝામ, એટલે બોર્ડની એક્ઝામ પહેલી વાર આપો છો, કેટલી મહેનત કરી છે, કેટલી તૈયારી કરી છે, કેટલા સમય આપ વાંચતા હતા, શું કહેશો? મહેનત તો ફૂલ કરી છે અને તૈયારી બધી ફૂલ જ છે અને વાંચ્યું છે ઇંગ્લિશમાં જેટલી જરૂર હતી એટલી, બસ ખાલી થોડો કોન્ફિડન્સ ઓછો છે।
જે રીતના વિદ્યાર્થીઓ છે તેમને અત્યારે એન્ટ્રી છે તે આપવામાં આવી રહી છે, હું બતાવવા માંગીશ અન્ય જે તમામ વિદ્યાર્થીઓ છે તેમને પણ જે રીતના પહેલા ચેકિંગ કરવાનું હોય છે, ત્યારબાદ જે છે તેમને એન્ટ્રી આપશે, તેમની રિસિપ્ટ જોવામાં આવતી હોય છે. વાલીઓ પણ છે તે બહાર વિદ્યાર્થીઓને મૂકવા માટે આવતા હોય છે અને અહીં તે જ પ્રમાણે અલગ અલગ જે કેન્દ્રો છે કે ત્યાં પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ છે તેમને શું કહેશો ભાઈ, આજે પહેલું પેપર છે, કેવી તૈયારી, કેટલો કોન્ફિડન્સ? બહુ જ 100%. કેવું જશે પેપર? કેટલી બહુ જ આખી રાત બેસીને ભણ્યું છે. આખી રાત ભણ્યું છે. બિલકુલ અન્ય વિદ્યાર્થી આપણી સાથે છે. ભાઈ શું કહેશો, આજે પહેલું પેપર છે, કેવી તૈયારી કરી છે, શું કહેશો? તૈયારી તો જોરદાર છે. આ ક્લાસીસમાંથી પણ મહેનત કરાવી ને સ્કૂલમાંથી પણ મહેનત કરાવી અને ખૂબ જોરદાર પેપર જશે આજે. પહેલું પેપર એટલે એક અનેરો ઉમંગ અને ઉત્સાહ છે. એક તો પહેલી વખત આ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા, બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે અને ત્યારબાદ મહેનત કરેલી છે. અંગ્રેજીનું પહેલું પેપર છે. દરેક વિદ્યાર્થીઓ છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ આભાર હરીન. તો જે રીતે પરીક્ષાની ઘડી છે, વિદ્યાર્થીઓ પણ સજ્જ છે અને કેન્દ્ર ઉપર ખાસ સીસીટીવીથી નજર પણ રખાઈ રહી છે. સમાચારમાં આગળ વધી સમાચાર રાજકોટમાંથી ગોંડલ રોડ પરના જંગલેશ્વર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. પરેશ બરદા નામના વ્યક્તિ પર અંગત અદાવતમાં ગોળીબાર થયો.